શુક્લતીર્થમાં ભાજપનો વિજય શંખનાદ, પૂર્વ સરપંચ સહિત 25મી વધુ કોંગી કાર્યકરો કેસરિયા રંગે રંગાયા। ભરૂચ જિલ્લાની શુક્લતીર્થ જિલ્લા પંચાયત અને તેના અંતર્ગત આવતી 4 તાલુકા પંચાયત બેઠકો માટે ભાજપ દ્વારા ભવ્ય જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ સભામાં ભાજપે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે વિરોધ પક્ષને મોટો ફટકો પડ્યો હતો। પૂર્વ સરપંચ યોગેશ માટીએડા સહિત કોંગ્રેસના 25મી વધુ સક્રિય કાર્યકરોએ વાજતે ગાજતે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો। ધારાસભ્યએ નવયુવાનો અને કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા, જેનાથી સ્થાનિક સ્તરે ભાજપનું સંગઠન વધુ મજબૂત બન્યું છે। સભા દરમિયાન શુક્લતીર્થ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર જયરાજસિંહ પરમાર તેમજ તવરા, શુક્લતીર્થ, નિકોર અને ઝનોર તાલુકા પંચાયત બેઠકના પ્રતિનિધિઓની જીત માટે રણનીતિ ઘડવામાં આવી હતી। અરુણસિંહ રણાએ પ્રજાજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે વિકાસની ગતિને અવિરત રાખવા માટે ભાજપને જંગી બહુમતીથી જીતાડવી અનિવાર્ય છે।